નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ગુરુમાં। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ભાષા સાહિત્યના મહાન કવિ એવા નરસિંહ મહેતા વિશે જોવાના છીએ। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને તમે મારી ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવો જેથી આગળના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલા એવા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ માનવામાં આવે છે। આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ તરીકે પણ ઓળખાય છે। તો ગુજરાતી ભાષાના પ્રથમ કવિ એવા નરસિંહ મહેતા હોવાથી તેમને આદ્ય કવિ અથવા આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 15મી સદીમાં થઈ ગયેલા હોવાનું મનાય છે। ભક્ત કવિ તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓમાં આખ્યાન કર્યું હતું। તેમણે લખેલી જે રચનાઓ છે તેમાં ભજનો, જે વૈષ્ણવ ભજન, જે ખૂબ જ એવું જાણીતું બન્યું, જે મહાત્મા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું અને તેમના જીવનના પર્યાય બની રહ્યું। આથી તેમણે જે વૈષ્ણવજન એટલે કે સારો માણસ, સારા માણસમાં કેવા ગુણો હોય છે તે બધું જ વર્ણન આ વૈષ્ણવજન કવિતામાં કરેલું છે। આથી ગાંધીજીને એ ખૂબ જ પ્રિય હતું। નરસિંહ મહેતાના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ 1114માં તળાજામાં થયો હતો, જે ભાવનગરમાં આવેલું છે। મિત્રો, ભાવનગરને પહેલાં જૂર્ણદુર્ગ તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યારબાદ તેમને ભાવનગર નામ રાખવામાં આવ્યું। શરૂઆતમાં ભાવનગરને જૂર્ણદુર્ગ તરીકે ઓળખવામાં આવતું હતું। તો મિત્રો, અહીંયા યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો તળાજામાં, જે ભાવનગરમાં આવેલું છે, અને સાલવારી પૂછે તો 1114। મૃત્યુની વાત કરીએ તો તેમનું મૃત્યુ 1481માં થયું અને તે વખતે તેઓ સૌરાષ્ટ્રમાં રહેતા હતા। તેમની જ્ઞાતિની વાત કરવામાં આવે તો તેઓ નાગર બ્રાહ્મણ હતા। તેમના પિતાનું નામ હતું કૃષ્ણદાસ મહેતા અને માતાનું નામ હતું દયા કુંવર। નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા। મિત્રો, નરસિંહ મહેતાના બાળપણની વાત કરીએ તો ત્યારે જેઓ 3 વર્ષના હતા ત્યારે તેમણે પિતાને ગુમાવ્યા અને જ્યારે તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમના માતાનું પણ અવસાન થયું હતું અને ત્યારબાદ તેઓ કાકા પાસે રહેતા હતા અને કાકા પણ મૃત્યુ પામે છે અને ત્યાર પછી તેઓ પિતરાઈ ભાઈ સાથે રહે છે અને જ્યાં પિતરાઈ ભાઈ સાથે રહેતા હોય છે ત્યારે તેમના જે ભાભી હોય છે તેમને ઘણા બધા એવા મહેણા મારે છે અને તેમનાથી કંટાળીને નરસિંહ મહેતા હોય છે તે ગોપીનાથ મહાદેવના મંદિરે ચાલ્યા જાય છે અને ત્યાં જ્યારે તેઓ ભગવાનની ભક્તિ સાથે જોડાય છે ત્યારે તેમને આત્મવિશ્વાસ થાય છે અને તેઓ ભક્તિ સાથે જોડાઈ જાય છે અને ત્યારથી તેઓ ભજનો લખવાની શરૂઆત કરે છે। તો નાનપણમાં પણ નરસિંહ મહેતા જ્યારે માતા પિતાને ગુમાવે છે ત્યાર પછી એમણે ઘણી બધી એવી મુશ્કેલીઓનો સામનો કરે છે। તેઓ 8 વર્ષના હતા ત્યારે બોલી શકતા ન હતા અને તેમનો ઉછેર તેમની દાદી જય ગૌરી કરે છે। જ્યારે તેઓ એકદમ નાના હોય છે ત્યારે તેમના જે દાદી હોય છે તે જય ગૌરી તેમનો ઉછેર કરે છે અને ત્યાર પછી તેમના જે કાકા હોય છે તેમના પાસે રહે છે। પછી તેમના થોડા મોટા થાય છે એટલે પિતરાઈ ભાઈ પાસે રહે છે અને જે એમના ભાભી હોય છે તે તેમને ઘણા બધા મહેણા મારે છે અને તેથી તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે અને જ્યારે ભગવાનની ભક્તિમાં લીન થાય છે ત્યારે તેઓ જે આ ભજનો લખવાની શરૂઆત કરે છે। તો આમ આ રીતે તેમનું જીવન પરિવર્તન થાય છે। તેમના લગ્ન 1429માં માણેકબાઈ સાથે થયા હતા। 1429ની વર્ષમાં તેમના લગ્ન માણેકબાઈ નામની કન્યા સાથે થાય છે અને આ માણેકબાઈ દ્વારા તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રીનો જન્મ થાય છે। તો નરસિંહ મહેતાને 2 સંતાન હતા। પુત્રનું નામ હતું શામળદાસ અને પુત્રીનું નામ હતું કુંવરબાઈ। તેઓ તેમના પદો, આખ્યાનો અને પ્રભાતિયા માટે ખૂબ જ એવા જાણીતા બન્યા છે। તો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે નરસિંહ મહેતા શા માટે જાણીતા બન્યા? તો સૌથી વધારે પ્રખ્યાત તેમના પ્રભાતિયા હતા। આ ઉપરાંત તેમણે પદો અને આખ્યાનોની રચના પણ કરી છે। તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શક ગુજરાતી ફિલ્મ, ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા 1932માં બનાવવામાં આવ્યું હતું। મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું? તો 1932
32માં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. તો ગુજરાતી ભાષામાં જે શ્રેષ્ઠ એવા કવિ હોય છે તેમને નરસિંહ મહેતાની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ આપવાની શરૂઆત સૌપ્રથમ 1999ની સાલથી થઈ. આ એવોર્ડ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. નરસિંહ મહેતાની આત્મચિત્રાત્મક રચનાઓની વાત કરીએ તો તેમાં છે સામરસાનો વિવાહ, હારમાળા, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને જારીના પદો. આ જે બધી રચનાઓ છે તેમની આત્મચિત્રાત્મક એટલે કે પોતાના જીવનમાં જે પ્રસંગો અનુભવે છે તેમના દ્વારા તેમને આ લખાયેલી રચનાઓ છે. તેમની ઇતર કૃતિઓની વાત કરીએ તો તેમાં છે રાસ સહસ્ત્રપદી, શૃંગારમાળા, હિંડોળાના પદો, વસંતના પદો, કૃષ્ણ જન્મ સમયના પદો, બાળલીલાના પદો, ચાતુરી 14, ચાતુરી 36, જ્ઞાન વૈરાગ્યના પદો અને દાણલીલા તેમજ સુદામા ચરિત આ તેમની ઇતર કૃતિઓનો સમાવેશ થાય છે. સામરસાનો વિવાહ, શ્રાદ્ધ અને હુંડી તથા મામેરું આ જે રચનાઓ છે એ એમના જીવન પ્રસંગો આધારિત રચનાઓ છે. અને જ્યારે તેમને આપત્તિ આવી પડે છે, મુસીબતમાં હોય છે, ત્યારે ભગવાન એમને કેવી રીતે મદદ કરે છે આ બધી જ ઘટનાઓનું વર્ણન તેમણે આ જે કૃતિઓ છે આત્મચરિત્રાત્મક કૃતિઓ છે તેમાં તેમણે આ બધી જ ઘટનાઓનું વર્ણન કર્યું છે. નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો. મિત્રો, જ્યારે તેઓ વેવાઈના ઘેર જાય છે ત્યારે જે વેવાણ હોય છે તે તેમની પરીક્ષા કરવા માંગે છે અને તેથી ઘણું બધું એવું ગરમ પાણી આપે છે કે જેમાં હાથ પણ ન ડાળી શકાય. એ વખતે નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાય છે અને વરસાદ વરસે છે અને પછી પાણી ઠંડુ થાય છે અને એમાં તે નાય છે. તો આ રીતે જે વેવાણ છે તેમને ઘણી બધી એવી મુસીબતો ઊભી કરે છે. એ વખતે આ નરસિંહ મહેતા ભગવાનને યાદ કરે છે અને ભગવાન તેમની સહાય કરે છે. ભવિષ્યમાં તેમના વંશમાં થઈ ગયેલા તાનારીરી બહેનો પણ મલ્હાર રાગ ગાઈ તાનસેનની દેહાગ્નિને સામી હતી. મિત્રો, અહીંયા જે આ તાનારીરી છે તે બે બહેનો હોય છે અને તે પણ મલ્હાર રાગ ગાતી હોય છે. એવું માનવામાં આવે છે કે આ તાનારીરી છે તે નરસિંહ મહેતાના વંશની હોવાનું માનવામાં આવે છે. નરસિંહ મહેતાના ભજનોની વાત કરીએ તો મેહુલો ગાજે રે માધવ નાચે, વારે જાવ સુંદર શ્યામ તમારા લટકાને, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જશોદા તારા કાનુડાને, જડ કમળ છાંડી જાને બાડા, જાગને જાદવા, બોડી રે ભરવાડન, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. મિત્રો, અહીંયા ઘણા બધા એવા જાણીતા ભજનો છે જે આપણે ઘણી વખત સ્કૂલમાં પણ છોકરાઓ ગાતા હોય છે. મિત્રો, અહીંયા જે ભજનો છે એમાં 2-3 ભજન તો સ્કૂલમાં રોજ ગવાતા હોય છે જે ઘણા જાણીતા ભજન છે. તો નરસિંહ મહેતાના ઘણા જાણીતા ભજનો પણ છે જે ઘણીવાર સ્કૂલમાં ગવાતા હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર નરસિંહ મહેતાના જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળી શકે છે તેવા બધા જ મેં આવરી લીધા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવજો. તો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.